નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે ચર્ચા કરતા હતા કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. બરાબર, તો એની વાત આપણે કરી લઈએ. તો રેખિક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપે છે. તે તેની મુખ્ય મર્યાદા છે. આ મર્યાદાને ધ્યાનમાં લઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. રેખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટકરણનો અભાવ જોવા મળે છે. એટલે કે દરેક જગ્યાએ એનો લાભ નથી મળી શકતો. અલગ અલગ જે વિશિષ્ટતાઓ હોય કર્મચારીઓમાં એને બહાર નથી લાવી શકાતી એમાં, કારણ કે તેમાં કાર્યને સ્થાને વિભાગને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એમાં કાર્ય મહત્ત્વનું નથી હોતું, વિભાગ વાઇઝ વધારે મહત્ત્વ હોય છે. રેખિક વ્યવસ્થા તંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારીએ અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે. સ્વાભાવિક છે કે આ અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાંત તો ન જ હોઈ શકે. મતલબ કે ઘણા બધા વિભાગના અધિકારી હોય તો એને એક વિભાગના સિવાયના બીજા ઘણા બધા વિભાગના કામ સોંપવામાં આવતા હોય છે. તો બની શકે કે દરેક અધિકારી જે હોય એ દરેક વિભાગમાં સફળતાપૂર્વક કામ ન કરી શકે, અથવા એનો જે સ્વાભાવિક કાર્ય હોય એ પોતે ન કરી શકે. તેથી એક એવા વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી છે કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે, જેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે. એટલે કે જેવું કાર્ય એવો અધિકારી, એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. એટલે કે જે તે વ્યક્તિને તમે કામ સોંપો છો એ પોતાના કાર્યમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતો હોય છે અને એવા જ વ્યક્તિને એકમના કાર્યની જવાબદારી સોંપવામાં આવે છે. દાખલા તરીકે કર્મચારી સંચાલન વિભાગના અધિકારીએ કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી વગેરેનું કાર્ય સંભાળે છે. મતલબ કે જે કોઈ લોકો ભરતી કરતા હોય, કર્મચારી સંચાલન કરતા હોય, તો એને કર્મચારીની ભરતી કરવી, એક જગ્યાએ બીજી જગ્યાએ બદલી કરવી અને બઢતી આપવી, એટલે કે પ્રમોશન આપવું. એના પછી એની રચના આપેલી છે કે કઈ રીતે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનું માળખું હોય છે. તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્યાનુસાર કરવામાં આવે છે. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની નિમણૂક કરવામાં આવે છે. આ નિષ્ણાંતો ફક્ત સલાહકાર હોતા નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ છે કે જે પોતાને સોંપાયેલ કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર હોય છે. દાખલા તરીકે ખરીદ અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. એટલે કે એમ કહેવા માંગે છે કે જે કંઈ લોકો કાર્ય કરે છે એ પોતાના અલગ અલગ વિભાગ મુજબ કાર્ય કરતા હોય છે. પછી દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. પછી જે લોકો નિષ્ણાત હોય એ ફક્ત નિષ્ણાત નથી પણ એ સલાહકાર નથી હોતા, પણ પોતાના જે કાર્ય છે એનો વહીવટી અધિકારી પણ જે હોય એને સંપૂર્ણ જવાબદાર હોય છે. મતલબ કે ઉપરી અધિકારી તરફથી તમને જે કંઈ કામ સોંપવામાં આવેલું છે એ દરેક કામ જે છે એ પોતાને જવાબદાર છે એમ માનીને કામ કરતા હોય છે. દાખલા તરીકે જે ખરીદ અધિકારી હોય એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. એટલે કે ખરીદને લગતા ટોટલી વહીવટ જે છે એ ખરીદ અધિકારીના હસ્તક આવતા હોય છે. માળખું જોઈ લઈએ આપણે ખાલી. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની નીચે મુખ્ય અધિકારી હોય. મુખ્ય અધિકારી નીચે બે વિભાગ હોય, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. વહીવટી વિભાગમાં તો કે સૂચના અધિકારી હોય, શિસ્ત અધિકારી હોય, હિસાબી અધિકારી હોય અને માર્ગદર્શન અધિકારી હોય. પછી કારખાના વિભાગ છે, તો કારખાના વિભાગમાં પણ 4 પ્રકાર આવશે કે જેમાં જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમારકામ ઇજનેર. બરાબર, તો આ દરેકની નીચે કર્મચારીઓ હશે અથવા કામદારો હશે. મતલબ કે અહીંયા મુખ્ય અધિકારી નીચે વિભાગ અને વિભાગની નીચે અધિકારીઓ, અધિકારીની નીચે કર્મચારીઓ કામ કરતા હશે. રચના જોઈએ આપણે તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. ઉપરના ચાર્ટમાં જણાવ્યા અનુસાર એકમને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગના કાર્યોની યાદી નક્કી કરી તેના આધારે કાર્યના ભાગો નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીઓને સત્તા સોંપણી કરવામાં આવે છે. એટલે કે અહીંયા મુખ્ય સત્તા જે છે એ મુખ્ય અધિકારી પાસે હોય. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા જે છે મુખ્ય અધિકારી પાસે હશે અને એ અધિકારીઓની નીચે અલગ અલગ અધિકારીઓ કામ કરતા હશે અને કામ કરીને પછી જે કંઈ જવાબદાર વ્યક્તિ હોય એને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવશે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના વખતે ખાસ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપાયા વિનાનું રહી ન જાય અને કોઈ કાર્યની સોંપણી બેવડાય નહીં.
જે ધંધાકીય એકમમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. મતલબ કે જે એકમ હોય, કોઈ કંપની હોય, તેમાં ઘણા બધા અલગ અલગ વિભાગો મુજબ કામ કરવાનું થતું હોય અને અનેક પ્રકારના કાર્યો ભેગા થતા હોય, ત્યારે દરેક કાર્યને પહોંચી વળવા માટે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર જે છે એ વધુ અનુકૂળ છે. એના પછી આપણે વાત કરશું વૈધિક વ્યવસ્થા તંત્ર, અને પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી. વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્ર જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે. તો એનો અર્થ જોઈ લઈએ. એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. એટલે કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેય, તમારો જે હેતુ છે એને સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ અને કાર્ય વચ્ચે જે સંબંધોનું વિધિસર રીતે માળખું રચાય. અહીંયા વૈધિક એટલે વિધિસર, ખાસ યાદ રાખજો. વૈધિક એટલે શું થાય? વિધિસર, બરાબર, રીતે જે માળખું રચાય એને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. રેખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. લક્ષણો જોઈ લઈએ આપણે. એના અલગ અલગ લક્ષણો છે. વૈધિક માળખું, તો નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈધિક માળખાની રચના કરે છે. તો અહીંયા આપણે અલગ અલગ પ્રકારના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની પણ ચર્ચા કરી લઈએ, બરાબર. તો પહેલો મુદ્દો છે આપણે કે વૈધિક માળખું. તો નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે સભાનતાપૂર્વક વૈધિક માળખાની રચના કરવામાં આવે છે. તમારા જે કંઈ ધ્યેયો છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે એક વૈધિક માળખું નક્કી કરવામાં આવે છે. વૈધિક એટલે વિધિસર રીતે, નિયમોને આધીન. બીજો મુદ્દો છે અપરિવર્તનશીલ છે. તો કે જે વૈધિક માળખું જે છે એ આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીનું સ્થાન મોટા ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. કર્મચારીનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ ભલે જ તેમાં ફેરફાર મળે છે. મતલબ કે કોઈ કર્મચારીને એક કાર્ય સોંપી દીધું તો પછી એમાં પરિવર્તન નથી આવતું, અપરિવર્તનશીલ છે. મતલબ કે વૈધિક એટલે કે નિયમોથી જડ છે. એટલે કે એકવાર કોઈને કામ સોંપી દીધું તો પછી એકમમાં કામ એ વ્યક્તિ જ કરશે. એટલા માટે એને અપરિવર્તનશીલ પણ કહેવામાં આવે છે. મુદ્દા નંબર 3 જોઈ, ઉપરથી નીચે સત્તાની સોંપણી. તો સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે. મતલબ કે પેલા મુખ્ય અધિકારી હોય, પછી એની અલગ અલગ વિભાગો મુજબ અધિકારી હોય, એની પછી નીચે કામદારો કામ કરતા હોય છે. એટલે કે સત્તા સોંપણી જે છે એ ઉપરથી નીચે મુજબ આવે છે. મુદ્દા નંબર 4 છે મોટું કદ. તો મોટું કદ એટલા માટે કે વૈધિક જે વ્યવસ્થા તંત્ર છે એનું કદ ખૂબ જ મોટું હોય છે, કારણ કે એમાં ઘણા બધા અધિકારીઓ કામ કરતા હોય છે અને એક માળખું રચાય છે. પછી મુદ્દા નંબર 5 છે ચોક્કસ સંબંધો. તો વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારી વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ કર્મચારી જે છે એ પોતાના નિયમો, પોતાની લાયકાતો મુજબ જ કાર્ય કરશે. એટલે કે એમાં સંબંધો જે છે એ જળવાશે, કારણ કે જે કંઈ કાર્ય છે પોતાનું કામ પોતાને જ કરવાનું હોય છે. એટલા માટે તો અહીંયા ચોક્કસ સંબંધોની સ્થાપના પણ થાય છે. અને છેલ્લો મુદ્દો છે, એટલે કે છેલ્લું લક્ષણ છે એનું, માહિતી સંચાર. માહિતી સંચાર વૈધિક પ્રકારના માર્ગો દ્વારા થાય છે. અવૈધિક માહિતી સંચારને કોઈ સ્થાન નથી. મતલબ કે અહીં માહિતી સંચાર એટલે કે કર્મચારીઓ વચ્ચે જે કંઈ માહિતી સંચાર કરવાની છે, બરાબર, એ વૈધિક પ્રકારના એટલે કે નિયમોને આધીન જ એના જે માર્ગો અપનાવવામાં આવે છે એ જ થાય છે. કોઈ વ્યક્તિ જે છે તો કે મુખ્ય અધિકારીથી લઈને નીચેના વ્યક્તિ કામદાર સુધી જે કંઈ આપલે થાય છે માહિતી સંચારની, એ નિયમો મુજબ જ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા એના લક્ષણો. તો આપણે આજે જોયું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, કે જેમાં મુખ્ય અધિકારી હોય, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ એના બે ભાગો છે. એની નીચે અલગ અલગ પ્રકારના અધિકારીઓ કામ કરતા હોય છે અને એની નીચે કર્મચારીઓ અને કામદારો કામ કરતા હોય છે. તો અહીંયા આપણે પરીક્ષા માટે ખાસ આ ચાર્ટ જે છે એની યાદી બનાવવાની રહેશે. બીજું, વૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ પરીક્ષા માટે ઘણીવાર પૂછાતો હોય છે, અને એના લક્ષણો. તો લક્ષણો જે છે એ વ્યાખ્યા ઉપરથી ડિપેન્ડ હોય છે. તો તમે વ્યાખ્યા સમજી લ્યો તો એના ઉપરથી તમને લક્ષણો પણ યાદ રહી જશે. લક્ષણો એકવાર ફરીવાર રિપીટ કરી લઈ. વૈધિક માળખું છે, અપરિવર્તનશીલ છે, ઉપરથી નીચે તરફ સત્તાની સોંપણી થાય છે, કદ ખૂબ જ મોટું છે, સંબંધો જે છે એ પણ વૈધિક હોય છે, અને માહિતી સંચાર જે છે એ પણ વૈધિક અનુસાર થતું હોય છે. તો આ થઈ ગયાના લક્ષણો. અને પછી આપણે અવૈધિક વ્યવસ્થા તંત્રની ચર્ચા કરીશું.